વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે ગુજરાત ગ્લોબલ એક્સપો 2025નું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 3 દિવસીય આ મહાપ્રદર્શનનો ઉદ્દેશ્ય નાગરિકોને સરકારની યોજનાઓ, નવીનતા અને વિકાસ સાથે જોડવાનો છે। આ એક્સપોનું ઉદ્ઘાટન માનનીય સાંસદ મુકેશ દલાલના કરકમળે તથા મનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમજ અન્ય ગણમાન્ય મહેમાનો, વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું। અમૃતકાળ મહોત્સવની ભાવનાને અનુરૂપ આયોજિત આ પ્રદર્શન 22 થી 24 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે। તેમાં વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, કારીગરો, એમએસએમઈ તેમજ સામાન્ય જનતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વિકાસની તકો અંગે જાગૃતિ ફેલાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। આ એક્સપોમાં સ્વદેશી ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન, રક્ષા તૈયારી, અંતરિક્ષ વિજ્ઞાનની સિદ્ધિઓ, કૃષિ નવીનતાઓ, આરોગ્ય ક્ષેત્રની પ્રગતિ, જળ સંસાધન વ્યવસ્થાપન, વીજળી અને માળખાગત વિકાસ, પર્યાવરણ સંરક્ષણ, પર્યટન પ્રોત્સાહન અને ઔદ્યોગિક વિકાસને વિશેષ રૂપે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે। ગુજરાત એક્સપો દ્વારા આજે સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ ખાતે એક 50 જેટલા સ્ટોલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ અને વાઇસ ચાન્સેલર સાહેબની હાજરીમાં અમે એનું એક લોકાર્પણ કર્યું છે। આ એક એકેડેમિક પર્પઝ માટેના 50 જેટલા સ્ટોલ છે, જેમાં ગવર્મેન્ટના વિવિધ ડિપાર્ટમેન્ટ, વિવિધ મંત્રાલયમાં એ લોકોની જે લેટેસ્ટ પ્રોડક્ટ છે, લેટેસ્ટ માહિતી હોય છે, એને એક્ઝિબિટ કરવામાં આવે છે। જેમ કે આજે આપણે જે સ્ટોલ પર ઊભા છે ત્યાં આગળ સબમરીન અને એક યુદ્ધવાહક જહાજ છે, એની માહિતી અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે। એમાં શું ઇનોવેશન થયા છે, શું રિસર્ચ થયા, શું ચેન્જીસ થયા છે વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા, તેવી રીતે તમામ ડિપાર્ટમેન્ટમાં પોતાની જે કામગીરી છે એમાં લેટેસ્ટ શું રિસર્ચ છે, લેટેસ્ટ શું ઇન્ફોર્મેશન છે, તેની માહિતી લોકોને, વિદ્યાર્થીઓને ખાસ કરીને આપવામાં આવે છે। આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં હાજર છે અને મારી સુરતની અને દક્ષિણ ગુજરાતની તમામ કોલેજના સંચાલકોને અને વિદ્યાર્થીઓને અપીલ છે કે આ સ્ટોર્સની 3 દિવસની જે મુલાકાત છે એ દરમિયાન અવશ્ય એક વખત મુલાકાત લો, જેથી વિકસિત ભારત 2047ના નરેન્દ્ર મોદી સાહેબના સંકલ્પમાં દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, દેશ આજે ક્યાં ઊભો છે, એનાથી યુવાધન માહિતગાર રહે।